100 વર્ગમૂળમાં 3 મીટર છે તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી હોય? 560 મીટર. એક વર્તુળના પરિઘની વ્યાસનો તફાવત x હોય તો વર્તુળનો વ્યાસ શોધો. 1/π-1. એક લંબચોરસ પતરાની લંબાઈ 132 સેન્ટીમીટર છે અને પહોળાઈ 100 સેન્ટીમીટર છે. આ પતરામાંથી 35 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય? આન્સર આવશે બી 6. જો 273 પ્લસ 375 પ્લસ 478 પ્લસ 657 પ્લસ 597 ને 25 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળે? 5. એકમનો અંકથી પણ જવાબ 5 આવશે. એક શંકુ આકારના તંબુના આધારની ત્રિજ્યા 7 મીટર તથા ત્રાંસી ઊંચાઈ 25 મીટર છે તો આ તંબુ તૈયાર કરવા માટે 5 મીટર પહોળું વાળું કેટલા મીટર કાપડ જોઈએ? 110 મીટર. પહેલા ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતા બમણી છે. પહેલા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બીજા ગોળાના ઘનફળ જેટલું છે તો બીજા ગોળાનો વ્યાસ શોધો. 24 એકમ. પાણીથી ભરેલી એક ઘન ટાંકીમાંથી 84 ડોલ પાણી કાઢવામાં આવે તો હવે ટાંકીનો 1/3 ભાગ પાણીથી ભરેલો રહે છે. ટાંકીની દરેક બાજુની લંબાઈ 1.2 મીટર છે. જો દરેક ડોલ સમાન માપની હોય તો આ દરેક ડોલમાં કેટલા લીટર પાણી ભરવામાં આવ્યું છે? 18 લીટર. એક ઘનની બાજુઓના માપનો ગુણોત્તર 2:2:1 છે તથા તેની કુલ ક્ષેત્રફળ 144 સેન્ટીમીટરનો સ્ક્વેર છે તો તેનું ઘનફળ કેટલું થાય? 108 ઘન સેન્ટીમીટર. 5 મીટર ઊંચાઈ ધરાવતા એક પ્રિઝમનો પાયો સમસેટ ભુજ છે જેની બાજુનું માપ 2 મીટર છે તો આ સમસેટ ભુજનું ઘનફળ શોધો. 30 વર્ગમૂળમાં 3 મીટરનો ઘન. એક પિરામિડનો પાયો નિયમિત ષટ્કોણ છે જેની દરેક બાજુનું માપ 2a છે. જો પિરામિડની ઊંચાઈ 3a/2 હોય તો આ પિરામિડનું ઘનફળ ખાલી જગ્યા થાય. 3a નો ઘન વર્ગમૂળમાં 3. એક 200 પેજની બુકમાં દરેક પેજ પર એક મશીન દ્વારા પેજ નંબર આપવામાં આવે છે. જો મશીનમાં 3 દબાવવાથી 0 લખાઈ જતો હોય તો બુકમાં કુલ કેટલા પેજની સંખ્યા ખોટી છે? એક પણ નહીં. જો r તથા s બંને અલગ અલગ પૂર્ણ સંખ્યાઓ હોય તથા બંને 5 વડે વિભાજ્ય હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી? r + s 10 વડે વિભાજ્ય છે. 573 ને 45 વત્તા 1231 ગુણ્યા 532 નો એકમનો અંક જવાબ આવશે 5. નીચેનામાંથી કઈ સંખ્યાના સૌથી વધુ ભાજક હશે? 176. એકના છેદમાં 3 7 પ્લસ 4/9 5 માઇનસ 4/9 4 બરાબર કેટલા? તો 1/3 8 જવાબ આવશે. વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 19 વત્તા વર્ગમૂળમાં 29 વત્તા વર્ગમૂળમાં 40 વત્તા વર્ગમૂળમાં 70 વત્તા વર્ગમૂળમાં 21 તો જવાનો જવાબ 3 આવશે. 1,75,616 નું ધનમૂળ 56 હોય તો તેનું ધન 1,75,616 વત્તા તેનું ધન 0. ધનમૂળમાં 0.17 પ્લસ ધનમૂળમાં 0.00017 જવાબ આવશે 6.216. $59,535 ની નાની સંખ્યા x વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને તો x ના અંકોનો સરવાળો કઈ જગ્યાએ થાય? જવાબ આવશે 6. જો પ્લસ એટલે ગુણાકાર, ગુણાકાર એટલે ભાગાકાર ને ભાગાકાર એટલે માઇનસ હોય તો જવાબ હોય તો માઇનસ એટલે પ્લસ હોય તો 6 + 7 × 3 - 8/20 બરાબર છે એટલે જવાબ 2.
જો 3 કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા q બરાબર 3 ગુણ્યા 81 ગુણ્યા 243 હોય તો p વત્તા q નું ઘનફળ બરાબર કેટલું થાય? જવાબ 1000. છોકરા સાથથી જતી એક મહિલાની બીજી મહિલાએ તેની વચ્ચેના સંબંધ વિશે પૂછ્યું. મહિલાએ જવાબ આપ્યો, મારા મામા અને તેના મામાના મામા એક જ છે. પહેલા છોકરા સાથે મહિલાનો સંબંધ કેવી રીતે છે? માતાને પુત્રી. હરણો અને હંસોના એક સમૂહમાં કુલ પગની સંખ્યા એ કુલ માતાની સંખ્યા કરતા 4 ગણી વધારે છે તો તે સમૂહમાં હંસો કેટલા હશે? બીક તો અપૂરતી છે. સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ તથા પ્રવાહીની ઝડપ અનુક્રમે 30 કિલોમીટર તથા 12 કિલોમીટર પ્રતિ અવર છે તો પ્રવાહીની દિશામાં 1 કિલોમીટર તથા હોડીને કેટલો સમય લાગશે? 4 કલાક. તમે મિત્રો ધ્યાનપૂર્વક વાંચી લેજો. નીચેનામાંથી પીની સામે કોણ બેસે છે? જવાબ એ. નીચેનામાંથી કઈ જોડ રોલની અંતે બેસે છે? એસ. બીની જમણી બાજુ કેટલા વ્યક્તિઓ બેસે છે? 3. નીચેનામાંથી ઓની સામે કોણ બેસે છે? ડી. પ્રશ્ન નંબર 23 કેટલાક પોપટ ઘુવડ છે? વિધાનો એના ઉપરથી બધા ઘુવડ કબૂતરો છે, બધા કબૂતરો સાપ છે. તારણો કેટલાક પોપટ કબૂતર છે, કેટલાક સાપ પોપટ છે, બધા ઘુવડ સાપ છે. તો આનો જવાબ આવશે તમામ વિધાનો તારણને અનુસરે છે. એક જ માળ પર આવેલા ચોકલેટ ચોવીસીઓ PQRST અને યુની પાળમાં આવેલા છે. આ પ્લેટમાં અમુક પ્લેટના મુખ ઉપર તરફ અને અમુક પ્લેટના મુખ દક્ષિણ તરફ છે. બીજા કેવને ઉત્તર મુખવાળો પ્લેટ મળે છે પરંતુ તે પ્લેટ એસ ની બાજુમાં નથી. નંબર 3 એસ અને યુ એકબીજાની વિરુદ્ધ દિશામાં ત્રાંસા પ્લેટ મેળવે છે. આર ની દક્ષિણ મુખી પ્લેટ મળે છે અને યુ ની બાજુમાં છે. પી ની ઉત્તરમુખી પ્લેટ મળે છે. તો 29મો પ્રશ્ન એસયુ શ્રેણીની કઈ જોડ જેને એકબીજા ત્રાંસાની વિરુદ્ધ પ્લેટ મળે છે? કેટી આવશે. નીચેની શ્રેણીમાં બંધ બેસતી ન હોય તે સંખ્યા શોધો. 75, 79, 4 નો તફાવત રહેશે. 79 થી 72, 79 થી 72 जो कि माइनसમાં है, માઇનસમાં 7 નો તફાવત રહેશે. 72 થી 80 8 નો તફાવત રહેશે. તો આમાં સંખ્યા બંધ નંબર છે 79. એક ગુલાબ વાડીમાં ગુલાબના છોડને એવી રીતે રોપવામાં આવે છે કે એક સંમેલન ચતુષ્કોણ આકારનો ક્યારો બને. ક્યારામાં પહેલી હારમાં 25 છોડ છે, બીજી હારમાં 21 અને તે જ રીતે આગળની હારોમાં કરતા કરતા છેલ્લી હારમાં કુલ 5 છોડ. તો ગુલાબના ક્યારામાં કુલ કેટલી હાર હશે? જવાબ આવશે 6. 32 ને 33મો પ્રશ્ન તમે સ્ટોપ કરીને જોઈ લેજો. જો x નો 12 - 7 બરાબર 3 અને x 12 + z બરાબર 45 હોય તો m બરાબર મધ્યક તેનું કેવી થશે? 14 વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ 71 છે. પાછળથી ખબર પડી કે તેમાં એક વિદ્યાર્થીના માર્ક્સ 56 ને બદલે 42 તથા બીજાના 32 ને બદલે 74 લખાઈ ગયા છે. તો સરેરાશ શોધો. 69. જો x - 1/x બરાબર 7 હોય તો x નો ધન વત્તા 1/x નો ધન બરાબર કેટલા? 322. જો ગણિતના એક પાઠ્યપુસ્તકની કિંમત ₹x + 4 હોય તો x ના 3 + 64 માં અગિયાર પુસ્તકોની ખરીદી કરી શકાય. x નો વર્ગ - 4x + 16. કોઈ રેસ્ટોરન્ટમાં 7 દિવસ માટે 54 કિલોગ્રામ ચોખાની જરૂરિયાત પડે છે તો આ રેસ્ટોરન્ટમાં એપ્રિલની મે મહિનામાં કુલ કેટલી કિલો ચોખાની જરૂર પડે? કુલ કેટલા કિલો? 488 કિલોગ્રામ. ત્રણ મિત્રો x, y અને z એક વર્તુળાકાર શ્રેણીમાં ફરતી એક બિંદુથી સાથે જોડવાનું શરૂ કરે છે. તેમની એક ચક્કર પૂર્ણ કરવામાં અનુક્રમે 24 સેકન્ડ, 36 સેકન્ડ અને 30 સેકન્ડ લાગે છે. તો કેટલા સમય બાદ તે આરંભ બિંદુએ ફરી વખત એક સાથે મળશે? 6 મિનિટ. પુરુષો અને 5 સ્ત્રીઓ કોઈ કામ 6 દિવસમાં પૂર્ણ કરી શકે છે, જ્યારે 3 પુરુષો અને 4 સ્ત્રીઓ આ કામ 10 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો 9 પુરુષો અને 15 સ્ત્રીઓ આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? 3 દિવસ થાય. જો 1 × 3 × 5 = 1950
સોરી 1925 અને જો 5 ગુણ્યા 7 ગુણ્યા 9 બરાબર 25 49 અને 81 હોય તો 11 ગુણ્યા 21 ગુણ્યા 23 બરાબર કેટલા થાય? 11 નો વર્ગ 21 નો વર્ગ 441 અને 23 નો વર્ગ 529. જો સાંકેતિક ભાષામાં બેસ્ટ નો કોડ 25 12 હોય તો બેટર નો કોડ કયો હશે? તો મિત્રો અહીંયા એબીસીડી પ્રમાણે એબીસીડી ના ક્રમ પ્રમાણે લેવામાં આવ્યા છે. તો બી નો ક્રમ બીજો, ઈ નો ક્રમ 5મો, ટી નો ક્રમ 20મો. પણ આનો તેનો પહેલો અક્ષર લેવામાં આવ્યો છે. 12 ને 48 કલાકે ઘડિયાળનો કાંટો તેના મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ છે? 264. ભેંસો ને બતકોના એક સમૂહમાં કુલ પગની માતાની સંખ્યા કરતા 24 વધારે છે તો સમૂહમાં ભેંસો કેટલી છે? તો પૂરતી છે કારણ કે 24 કરતા વધારે છે જેટલી ઇનપી એટલે ચોક્કસ આંકડો. તો મિત્રો પાર્ટ 2 જોવા માટે જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો.